બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। એક વખત ક્ષીરસાગરની અંદર નારાયણ ભગવાન અને લક્ષ્મીજી આ બંને બિરાજમાન હતા। તેવા સમયે ગરુડજી એ તેમની પાસે આવે છે અને પછી ગરુડજી હાથ જોડી અને નારાયણ ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન, હું આખી પૃથ્વી ફરી આવ્યો છું, તો ત્યાં માણસો એ ઘણા બધા દુઃખી રહેતા હોય છે, કારણ કે તેમની અંદર અજ્ઞાનતા છે। એટલે કે પવિત્ર સ્થાન કયું તે એમને ખબર નથી। પછી બીજું કે પવિત્ર અન્ન એટલે કે અનાજ એ કયું કહેવાય અને કોના હાથની રસોઈ એ જમી શકાય। આ પ્રશ્નનો જવાબ આપ મને આપશો। ત્યારે પછી નારાયણ ભગવાન આ ગરુડજીને કહે છે કે ગરુડજી, હું તમને એક કથા સંભળાવું, તેની અંદર આ બધા જવાબ આવી જશે, તો આપ શાંતિથી સાંભળો। તે વખતે ભગવાન નારાયણ એ કહે છે કે કાશીનગરની અંદર એક રાજા એ રાજ કરતા હતા। હવે આ રાજા પાસે 3 માણસો આવ્યા અને રાજાને વાત કરી કે મહારાજ, અમને તમે નોકરીમાં રાખશો? ત્યારે આ રાજા સાહેબ જવાબ આપે છે કે હું તમને નોકરીમાં રાખું, પરંતુ તમારી અંદર કોઈ આવડત છે? ત્યારે પહેલા માણસે કહ્યું કે હા, હું પવિત્ર સ્થાન કયું તેની પરખ હું કરું છું। સારું, બીજા વ્યક્તિને પૂછ્યું રાજા સાહેબે, ત્યારે બીજા વ્યક્તિએ જવાબ આપ્યો કે હું પવિત્ર અન્ન કયું કહેવાય એની પરખ હું કરું છું। અને ત્રીજા વ્યક્તિએ કહ્યું કે કોની રસોઈ એ આપણે જમી શકીએ, પવિત્ર રસોઈ કોના હાથથી આપણે જમી શકીએ એની પણ પરખ હું રસોઈ જમીને કરું છું। બોલે એમ તો કે હા। એટલે આ જે રાજા હતા એમણે કહ્યું કે સારું, અમારું જે સ્વાગત કક્ષ છે તેની અંદર આપ તમે બિરાજમાન થાવ। જ્યારે જ્યારે સમય આવશે ત્યારે હું તમારી પરીક્ષા લઈશ અને પછી તમને હું પગાર નક્કી કરીને પગાર આપીશ। બોલે એમ તો કે હા। આમ આ રાજાએ કહ્યું। એટલે રાજા એ પોતે કાશીનગરીની અંદર રાજ કરતા હતા। એટલે એક વખત તેમને હરણ ખેલવાનો વિચાર આવ્યો, એટલે પોતે એ હરણ ખેલવા માટે એ જાય છે। તેવા સમયે જે સ્થાનનું જે પરખ કરે છે તે માણસને સાથે લીધો અને પોતાના મંત્રીને લીધો। એટલે દૂર સુધી આ રાજા એ પોતે શિકાર કરવા જાય છે। સંધ્યાનો સમય થાય છે એટલે રાજાએ વિચાર કર્યો કે હવે રહેવું કાંઈ, તો દૂર એક ગામડું જોયું। એ ગામની અંદર ગયા તો એ ગામની નજીક એક મંદિર હતું ભગવાન શંકરનું। તો ત્યાં જઈ અને એમણે રાતવાસો કર્યો। એટલે કે આ રાજા પણ એ મંદિર હતું ત્યાં સૂઈ ગયા, પેલો જે સ્થાન પરખ કરવાવાળો માણસ હતો એ પણ ત્યાં સૂઈ ગયો અને મંત્રી પણ ત્યાં સૂઈ ગયો। મધ્યરાત્રિનો સમય થયો એટલે રાજા એકદમ ઝબકીને જાગી ગયા। એમને સપનું આવ્યું એટલે કે મારી માને કોઈ ખૂનકેશ કરવા માટે આવ્યો છે હથિયાર લઈને। એટલે આ જે રાજા હતા એ ઝબકીને જાગી ગયા પોતાની પથારીની અંદર અને મંત્રીને જગાડ્યાને કહ્યું કે હાલો આપણે એમ કે ઘર જવાનું છે। તાકે કેમ? તાકે જે રાણી છે મારી એને ખૂની લોકો એ ખૂન કરવા માટે આવ્યા છે। ત્યાર પછી એ મંત્રી વિચાર કર્યો અને કહ્યું કે આપણી જોડે જે પેલા વ્યક્તિ લાવ્યા છે કે જે સ્થાનની પરખ કરે છે એમને આપણે પૂછી જોઈએ, પછી આપણે ઘરે જઈએ। ત્યાર પછી એ વ્યક્તિને બોલાવ્યો કે જે સ્થાનની પરખ કરતો હતો। એણે કહ્યું કે રાજા સાહેબ, આપ જે સૂઈ રહ્યા છો ને, ભગવાન શંકરનું મંદિર છે ને તે જ જગ્યાએ અહીંયા જે પૂજારી રહેતો હતો ને એ પૂજારીએ તેની પત્નીને ખૂનથી
એ મારી નાખી હતી, ખૂન કરી અને મારી નાખી હતી. માટે એવા સ્થાન પર તમે, એ સ્થળ પર તમે સૂતા છો એટલે તમારા મનની અંદર આ સપના આવ્યું. ત્યાર પછી એ મંત્રીએ કહ્યું કે આપણે ઘેર જવાની જરૂર નથી, આ જે સ્થાન પરખ વ્યક્તિ છે એમની વાત સાચી છે. ત્યાર પછી એ પોતે એ જ્યારે ઘરે જાય છે તો જે રાણી હતા એ તો હેમખેમ હતા, એમને કંઈ ખબર નહોતી. એટલે રાજાએ જે પેલો સ્થાન પરખવાળો વ્યક્તિ હતો એને બોલાવ્યો અને એમને પૂછ્યું કે તમે સ્થાન પરખની અંદર મહાવિદ્વાન છો, માટે હું તમને નોકરી રાખી લઉં છું અને સારામાં સારો પગાર આપીશ. ત્યાર પછી એમને એમના નગરની અંદર એ નોકરી માટે એ સ્થાન પરખવાળા વ્યક્તિને રાખી લે છે અને કહે છે કે પવિત્ર સ્થાન કયું, ત્યારે જે જગ્યા ઉપર એટલે જે સ્થળ ઉપર ખૂન કેસ ના થયો હોય, કોઈ પાપ ના થયું, કોઈ હત્યા ના થઈ હોય, એવી પવિત્ર જે ભૂમિ હોય એ સ્થાન એ પવિત્ર સ્થાન કહેવામાં આવે છે. માટે આમ આ સ્થાન પરખ વ્યક્તિની એ નોકરી માટે રાજા રાખી લે છે. આમ આ ભગવાન નારાયણ એ ગરુડજીને કહે છે. ત્યાર પછી આ રાજા રાજ કરતા હોય છે. તેવા સમયે એમને નગરની અંદર એક ખેડૂત પોતે એ ઘઉંની બોરી લઈ અને વેચવા માટે આવે છે અને રાજા સાહેબને કહે છે કે લ્યો, હા, આ ઉત્તમની અંદર ઉત્તમ આ ઘઉં છે, ઉત્તમની અંદર ઉત્તમ એટલે કે ખૂબ જ મોટા દાણાવાળા અને મોતીના દાણાવાળા જેવા આ ઘઉંનું જે અન્ન છે તે તમે મારી પાસેથી વેચાતું લઈ લો. ત્યાર પછી આ રાજાએ જે અન્નની પરખ કરવાવાળો વ્યક્તિ હતો ને એ વ્યક્તિને બોલાવ્યો અને પછી આ રાજાએ પૂછ્યું કે આ અન્ન કેવું છે તમે જુઓ. એટલે જે અન્નની પરખ કરવાવાળો મહાવિદ્વાન વ્યક્તિ હતો એણે ઘઉંના દાણા થોડા ઘણા હાથની અંદર લીધા અને કહ્યું કે આ જે અન્ન છે એ પાપીના કમાઈનું અન્ન છે, માટે રાજા સાહેબ આ અન્ન તમારાથી ખવાય નહીં, ન કે આ પાપ તમારી અંદર આવ્યો. બોલા એમ તો કે હા, તો એમ કે આ પાપીનું અન્ન છે તો એના માટે અમારે શું કરવું? ત્યારે આ રાજા સાહેબને વાત કરી કે આ જે ખેડૂત છે ને એ ખેડૂતને બોલાવો. એટલે ખેડૂતને રાજાએ બોલાવ્યો અને પૂછ્યું કે આ અનાજ તમે પકવ્યું? તા કે ના, એક મેં માણસ રાખ્યો છે, એ ખેતરની અંદર હળ હાકે છે ને એણે આ ઘઉં પકવ્યા છે. ત્યારે રાજા સાહેબે કહ્યું કે એ વ્યક્તિને બોલાવો જેને તમે રાખ્યો છે એને. એટલે એ વ્યક્તિને બોલાવવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે આ ઘઉં ત્યાં પકવ્યા? તો પેલો માણસ બોલે કે હા. તો તું શું કરતો હતો પહેલો? તાકે હું ચોરી કરતો હતો. મોટા મોટા રાજાઓ હોય તે રાજાઓના મહેલની અંદરથી ખજાનો ફાડી અને રત્નો ચોરી લાવતો હતો અને મારું ભરણ પોષણ કરતો હતો. એટલે એક વખત પકડાઈ જવાની બીકે હું ભાગી છૂટ્યો. ના, ખેડૂતે મને રાખ્યો છે, ખાલી 2 ટાઈમ જમવાનું આપે છે ને એમનું કામ કરી આપું છું. બોલે એમ તો કે હા. એટલે રાજા સાહેબને થયું કે આ તો જે કમાણી જે છે, આ જે ખેતી કરી છે ચોરે, તો એના હાથનું જો અનાજ હું ખાઈશ તો એવા વિચારો મારી અંદર પણ આવશે. માટે અન્ન અથવા તો કોઈ પણ પદાર્થ એની અંદર 3 દોષો હોય: કર્તા દોષ, કર્મ દોષ અને નિમિત્ત દોષ. આમ 3 દોષ હોય. એટલે આ તો જે પાપીએ પકવ્યું છે, માટે આ ચોરે પકવ્યું છે, માટે એ પાપનું અન્ન કહેવાય. માટે એવું અન્ન હું જો ગ્રહણ કરું તો મારી અંદર પણ એ ચોરીનો ભાવ આવશે. આમ જાણી રાજાએ જે પેલો વ્યક્તિ હતો ને અન્નની પરખવાળો, એ મહાવિદ્વાનને એમણે આ રાજાએ નોકરી રાખી લીધો. એટલે ગરુડજીને આ બીજો જવાબ આપે છે ભગવાન નારાયણ કે જો કે આ જેણે પકવ્યા હતા ઘઉં તે એ ચોરી અને લૂંટફાટ કરતો હતો, માટે એમણે અનાજ પકવ્યું એટલે એ અનાજ એ રાજાએ ખાવાની ના પાડી. ત્યાર પછી થોડા સમય પછી આ જે રાજા હતા તેના ત્યાં એક રસોઈયો એ રસોઈ બનાવવા માટે આવ્યો ને રાજા સાહેબને વાત કરી કે હું તમારે ત્યાં નોકરી માટે એમ કે આવ્યો છું અને મને સ્વાદિષ્ટ રસોઈ બનાવતા આવડે છે. બોલે એમ તો કે હા. તો કે આજે તું બનાય, અમે બધા રસોઈ જમીએ ત્યારે પછી અમે તને નોકરીએ રાખીએ. આમ રાજાએ વાત કરી. એટલે જે રસોઈયો હતો એણે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. દાળ, ભાત, પૂરી, શાક, અથાણાં, પાપડ, ફરસાણ, દૂધપાક, માલપુઆ, આવી વિવિધ જાતની આઈટમો બનાવી
અને રાજાએ ખાધી સ્વાદિષ્ટ રસોઈ. રાજા તો ખુશ થઈ ગયા. હવે રાજાને વિચાર આવ્યો કે અન્નની પરખ, એટલે કે અન્ન જે જમ્યા પછી જેની પરખ કરે છે રસોઈ જમ્યા પછી, એ રસોઈની પરખ કરવા માટે એક વ્યક્તિ અહીંયા આવ્યો હતો. એને સ્વાગત કક્ષમાંથી બોલાવીને વાત કરી, એટલે એને જમાડ્યો. એટલે એ રસોઈની પરખવાળો જે મહાવિદ્વાન હતો એણે કહ્યું કે રાજા સાહેબ, આ અન્ન આપણાથી જમાય નહીં, ભલે સ્વાદિષ્ટ છે. એટલે રાજાએ વાત કરી પેલા અન્નની પરખ, જે રસોઈની પરખ કરતો હતો ને એ વ્યક્તિને, કે કેમ ના જમાય. તો કે આજે આપણે રસોઈ જમ્યા ને, એ રસોઈ એ જે બનાવનાર છે એના વિચારો સારા નથી. એ પોતે એવા વિચારથી આવ્યો છે અહીંયા કે હું આ રાજાનો ખજાનો ફાડી અને અહીંયાથી ઘણું બધું ધન હું લૂંટીને લઈ જઈશ, એટલા માટે તમારા ઘરની અંદર પગ પેસારો કર્યો છે. બોલે એમ તો કે હા. એટલે આ રાજા સાહેબે જે સ્વાદિષ્ટ રસોઈ બનાવતો હતો ને, રસોઈયો જે એમના ત્યાં નોકરી રહેવા માટે આવેલો ને, એને એ રાજા સાહેબે બોલાવ્યો અને રાજાએ વાત કરી કે તમે સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે, અમને બધાને ગમી છે, પરંતુ તમે આ રસોઈ બનાવતા નહોતા તે પહેલાં તમારો શું ધંધો હતો? સાચે સાચું કહેજો, નહીં તો હું રાજા છું, તમને સજા કરીશ. બોલે એમ તો કે હા. એટલે આ માણસ એ ફફડી ગયો અને એણે સાચે સાચું કહી દીધું કે ખરેખર રાજા સાહેબ, હાથ જોડીને વિનંતી કરું છું, તમે મને સજા ના કરતા, પરંતુ હું ખૂંખાર લૂંટારો છું. મોટા મોટા રાજાઓનો ખજાનો હું લૂંટું છું અને મારું જીવન એ હું ચલાવું છું. એટલે આપ સાહેબ, મારો જે પૂર્વનો ધંધો હતો એ લૂંટફાટનો હતો અને હું લૂંટફાટ જ કરું છું, અને મારો ધંધો પણ એ છે, અને મને આવડત હતી આ રસોઈ બનાવવાની સ્વાદિષ્ટ. એટલે રસોઈ બનાવવા માટે તમારે ત્યાં નોકરીમાં રહેવા માટે આવે. બોલે એમ. એટલે હા. ત્યાર પછી એ માણસને કાઢી મૂકે છે અને જે પેલો રસોઈની પરખ કરવાવાળો જે મહાવિદ્વાન વ્યક્તિ હતો ને, એને કહે છે કે તમે આ રસોઈ એ ચાખી અને તમને ખબર પડી જાય, માટે હું તમને નોકરીએ રાખું છું. આમ ગરુડજીને ત્રીજા પ્રશ્નનો જવાબ આ નારાયણ ભગવાને આપ્યો હતો. આમ 3 બાબતોથી આ ગરુડજી વાકેફ થયા અને પ્રચાર પ્રસાર કરવા માટે એ ઘણી બધી એ જગ્યાએ જઈ અને માણસોને આ ઉપદેશ આપવા માટે પણ આ ગરુડજી એ પોતે સ્વયં મહાત્માનું સ્વરૂપ લઈ અને પૃથ્વી ઉપર વિચરણ કરતા હતા કે પવિત્ર વ્યક્તિના હાથનું એ ભોજન એ જમવું જોઈએ, તેથી શુદ્ધ વિચારો આવે. બીજી વસ્તુ કે જે અન્ન જે પકવવામાં આવે છે એ ભૂમિની અંદર જો પાપ થયેલો પાપી વ્યક્તિ જો અન્ન પકવે તો એના વિચારો પણ જે ખાય તેના મનની અંદર એ આવતા હોય છે. અને ત્રીજું છે સ્થળની પવિત્રતા. એ સ્થળની પવિત્રતા કે જે સ્થળ ઉપર કોઈ પણ જાતનું પાપ ના કર્યું હોય, ખૂનકેશ ના થયો હોય, તેવા સ્થળ એ પવિત્ર સ્થળ કહેવામાં આવે છે. અને તેવા સ્થળ ઉપર સૂઈ રહેવાથી એ ખરાબ વિચારોના સપના કે નકારાત્મકતા એ આવતી નથી, પરંતુ સકારાત્મકતા એ જરૂર આવે છે. માટે આમ આ ગરુડજીને નારાયણ ભગવાને પ્રશ્નનો જવાબ આપ્યો અને એમણે પોતે મહાત્મા બની અને પૃથ્વી પર વિચરણ કરી અને માનવોને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. તો આની અંદરથી આપણે શીખ લઈ અને આપણે આપણા જીવનની અંદર એનો ઉપયોગ કરી અને આ રીતે જો જીવવામાં આવે તો ભગવાન આપણને અનંત ગણું સુખ પ્રાપ્ત કરે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.